નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે એક્શનમાં 2 ની ધરપકડ કરવામાં આવી, જ્યારે 4 અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। રાજ્યમાં લોકસભાનું મતદાન સંપન્ન થયું હતું ત્યારે એક વાયરલ થયેલા વિડીયોથી ભારે હોબાળો મચી ગયો છે। દાહોદના પ્રથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી। આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, સાથે જ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। આ મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ છે। પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે। બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યો છે। આ મામલે સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગ જણાય છે। કલેક્ટર અને એસપી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે। સમગ્ર મામલે આરઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે। બૂથ કેપ્ચરિંગ મામલે 2 લોકોની ધરપકડ કરાઈ છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાન મથકમાં એક વિડીયોમાં મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતરામપુરે એક ફરિયાદ આપેલી છે, જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલા, એના આધારે પ્રાથમિક રીતે પહેલા ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે। સર, એની જોડે વિડીયોની અંદર એક બીજો પણ ઇસમ હતો, એ હાલ અનનોન છે, પણ એની તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કરવામાં આવશે। આ બાબતે કોઈની ધરપકડ કરવામાં આવી છે? હાલ તપાસ ચાલુ છે, ઇન્ક્વાયરી ચાલુ છે। સર, અંદર પોલિંગ બૂથ છે, એના કર્મચારીઓ છે, એ લોકોના જવાબો લેવામાં આવ્યા? ના, હજી તો તપાસ ચાલુ છે। આજે જ ગુનો દાખલ થયેલો છે અને આ બૂથ સંતરામપુર એસીનું 220 નંબરનું છે। સર, કયો બૂથ છે? ગામનું નામ? પ્રથમપુર ગામ છે। કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? તો કાયદેસરના લોકપ્રતિનિધિ ધારા મુજબ અને આઈપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સર, આ વિજય દ્વારા ગઈકાલે મતદાનના દિવસે દાહોદ પીસી 19 નંબરની દાહોદ પીસીમાં સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે, તેના અંદર પ્રથમપુર ગામમાં પોલિંગ સ્ટેશન નંબર 220માં એક વિડીયો અમને સવારે ધ્યાને આવ્યો હતો। એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા, તથા જે આરઓ જે છે એ દાહોદના છે, તો આરઓ એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય આવ્યાથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।